VNSGU દ્વારા પરિવારમાં ગેરરીતિ સામે કડક વલણ. અલગ અલગ કોલેજમાં લેવાયેલી પરીક્ષા બાબતે કડક વલણ અપનાવાયું. 147 વિદ્યાર્થીઓને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં. નર્મદ યુનિવર્સિટી ખાતે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવાનો નિર્ણય. કાપલી, હાથ પગ પર કે પેન્સિલ રબર પર લખાણ સહિતની કેસ નોંધાયા હતા. કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે. ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યા. કાપલી સાહિત્ય રાખવું. 68 વિદ્યાર્થી પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી આવી. કાપલીમાંથી લખાણ ઉતારવું. 41 વિદ્યાર્થી કાપલીમાંથી સામગ્રીને જ વાપરીને જવાબ લખતા પકડાયા હતા. મોબાઈલ, સ્માર્ટ વોચ અથવા બ્લૂટૂથ ઉપકરણ હોવું. 11 વિદ્યાર્થી પાસેથી સંચાર સાધનો મળી આવ્યા, જેથી નકલની શક્યતાઓ વધી રહી હતી. બોલપેન પર લખાણ. એક વિદ્યાર્થીએ પણ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું. જી સર, કોપી કેસના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવશે, શું છે વિગત? વીર નર્મદ દક્ષિણ ગુજરાત કૃષિ વિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી, એ પરીક્ષા દરમિયાન આપણી સ્કોડની ટીમે અથવા તો બ્લોક સુપરવાઇઝરે અથવા તો આપણે જે વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ. એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે, તો હાલમાં જ 147 જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે. પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમપેકની અંદર આવતો હોય છે. માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્ક્વાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ. એ એમપેકમાં એક સુનાવણી થતી હોય છે. વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ આપણે સાંભળીએ છીએ. સુનાવણીના અંતે પંચ હોય છે. પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે. સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે. ગુનાના સપ્રમાણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે. એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે, ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે. કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકશે? હાલમાં જે છેલ્લે જે એમપેકમાં સુનાવણી હતી એમાં લગભગ 147 જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું પરિણામ રદ થશે, અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે, અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે. અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ 1 પરીક્ષા 2 પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપવા દઈએ. આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં કરવામાં આવેલી છે.